હવે સમાચારમાં આગળ વધીએ તો વાવથરા જિલ્લામાં આવેલા દિયોદરમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જે મતદાનના માત્ર 3 દિવસ પહેલા બોલાવવામાં આવી છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન મુકેશ ઠાકોર દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં ઠાકોર સેના સહિત લાખણી, દિયોદર અને ભીલડી વિસ્તારના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે। અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા મુકેશ ઠાકોર દ્વારા બેઠક બોલાવવામાં આવતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા અને નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। આજે સાંજે યોજાનારી આ બેઠકમાં કોઈ મહત્વપૂર્ણ રાજકીય નિર્ણય લેવાઈ શકે તેવી પણ ચર્ચા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળતો હોય છે। ત્યારે ખાસ કરીને દિયોદર ખાતે ઠાકોર સમાજની એક મહત્વની બેઠક જે છે આજે સાંજે યોજાનાર છે, તે બેઠકને લઈને હાલ રાજકારણ જે છે ગરમાયું છે। ખાસ કરીને દિયોદર ઠાકોર સમાજના મુખ્ય આગેવાન મુકેશજી ઠાકોર છે, તે તેમના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાનાર છે। ત્યારે આ બેઠકના અંદર શું નિર્ણય લેવામાં આવશે અને આ બેઠક કયા અનુસંધાને યોજાનાર છે તેને લઈને આપણે વાત કરીશું। મુકેશભાઈ ઠાકોર, સ્વાગત છે અમારી ચેનલના અંદર। ખાસ કરીને આજે સાંજે એક બેઠક યોજાશે ઠાકોર સમાજની, શું કારણ છે આ બેઠક યોજવાનું? ખાસ કરીને ચૂંટણીના હવે ગણતરીના કલાકો જ બાકી છે, તેની પહેલા આ બેઠકનો જે મેસેજ છે તે વાયરલ થયો છે। આજે સાંજે 7 કલાકે દિયોદર ખાતે પાર્ટી પ્લોટમાં ઠાકોર સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે સંવાદ બેઠકનું આયોજન કર્યું છે સંમેલનના ભાગરૂપે। આ બેઠકની અંદર વિસ્તારના તમામ લોકોને આમંત્રિત કર્યા છે। ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો, વડીલો સૌ ઉપસ્થિત રહેવાના છે અને સૌ સાથે દરેક સીટ ઉપર કઈ રીતના સમીકરણો છે, શું છે, લોકોની માંગ શું છે, કાર્યકર્તાઓની માગણી શું છે, એમની શું વાત છે, જે ચર્ચા વિચારણાઓ કરવાની છે, એ ચર્ચા વિચારણાઓ કરવા માટે આજની આ ઠાકોર સમાજની સંવાદ બેઠકનું આયોજન। આ હતા મુકેશભાઈ ઠાકોર કે જેમને કહ્યું કે જે આજે સાંજે જે ઠાકોર સમાજની જે બેઠક યોજાનાર છે તેને લઈને ખાસ ક્યાંક ને ક્યાંક એક નિર્ણય પણ લઈ શકાય છે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાવ।